નવસારીને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ પણ નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી રાહત કોલોનીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજ્યસભા દ્વારા નવસારીને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ વિકાસના અનેક કામોને વેગ મળ્યો છે। વર્ષો પછી સફાઈ કામદારો વહેલી સવારે કે બપોરે સફાઈ કામગીરી પણ કરતા જોવા મળશે, પરંતુ નવસારીના દશેરા ટેકરી ખાતે આવેલી રેલ રાહત કોલોનીમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે। વોર્ડ નંબર 13 ના માજીનગર સેવક વિજય રાઠોડે આજે સ્થળ પર જઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું અને મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ માટેની એપ્લિકેશન પર ફોટો સહિતની ફરિયાદ નોંધાવી છે। ત્યારબાદ સેનેટરી વિભાગ દ્વારા વિસ્તારની સાફ સફાઈ થઈ ગઈ છે તે રીતના ફોટો ખોટા અપલોડ કરી નવસારી મહાનગરપાલિકાના કમિશનરને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ વેલનાથ કોલોનીના સ્થાનિક લોકોએ માજીનગર સેવક વિજય રાઠોડને આ અંગે જાણ કરતા વિજય રાઠોડે સ્થળ પર જઈ ફોટા પાડી અને મ્યુનિસિપલ કમિશનરને ફોટા મોકલી અને ફોન દ્વારા સમગ્ર માહિતી આપી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરે આ બાબતની તપાસ કરવાની ખાતરી આપી હતી। ત્યારબાદ સેનેટરી વિભાગ હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર તેમજ સફાઈ કામદારોને મોકલી અને આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી। ત્યારે સેનેટરી વિભાગ પણ મહાનગરપાલિકાની એપ્લિકેશનનો ફોટો ઉપયોગ કરી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને ખોટી માહિતી અપલોડ કરી ગેરમાર્ગે દોરતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે। ગઈ તારીખ 27 ના રોજ મારે રેલ રાહત કોલોનીમાં અચિંતી મુલાકાત લેવાનું થયું તો સ્થાનિકો દ્વારા મને ખાડી મેરે પડેલો કચરો અને એ બધું બતાવવામાં આવ્યું। તે કચરાને મેં એનએમસી એપ્લિકેશન પર મેં અપલોડ કર્યો અને આજે પાછો સ્થળ નિરીક્ષણ પર આવ્યો 28 તારીખે। તો મેં એનએમસી એપ્લિકેશન જોયું તો એનએમસી એપ્લિકેશનમાં રિસોલ્વ બતાવે અને સ્થળ પર કચરો એમને એમ પડેલો હતો। તો આ બાબતનું પાછું મેં કમિશનર ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબ અને વાસાણી સાહેબને મેં વોટ્સએપથી જાણ કરી એટલે વાસાણી સાહેબે જવાબ કે હું ચેક કરાવી લઉં। ત્યાં સ્થળ પર આજે પછી 3 વાગે આવીને સેનેટરી વિભાગના સંપૂર્ણ સાફ સફાઈ હાલમાં આજે કરી ગયા છે। એટલે મારે એ લોકોને જણાવવાનું કે જે બી ઓપરેટર હોય એટલે એનએમસી એપ્લિકેશનને સારી રીતે ચલાવો, લોકોના હિતમાં ચલાવો। આવી ખોટી માહિતી અપલોડ કરવાની કોઈ જરૂર નથી ને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરજો। જે કામ થયું છે તો જ બતાવવાનું કે કામ થયું ને કામ નથી થયું તો તેની ખોટી માહિતી અપલોડ કરતા નહીં।